સુરતમાં લેપ્ટોસ્પાઇરોસિસનો પહેલો દર્દી નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે, જેમાં યુવતીને સારવાર અર્થે નવી સિવિલમાં દાખલ કરાઈ છે. બારડોલીની યુવતીને લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણ દેખાતા દાખલ કરાઈ હતી. વર્ષ 2024માં લેપ્ટોસ્પાઇરોસિસના 22 દર્દી નોંધાયા હતા અને 5ના મોત થયા હતા. આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ દર્દી ચપેટમાં આવ્યો છે. યુવતીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં આંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાઇરોસિસનો તરખાટ જોવા મળે છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાંના લેપ્ટોના પ્રથમ કેસ નોંધાયો છે. લેપ્ટોસ્પાઇરોસિસની બીમારી પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ એક ચેપી રોગ છે જે સ્પાઇરોસેટ્સ બેક્ટેરિયા દ્વારા થાય છે અને જેને લેપ્ટોસ્પાઇરા કહેવાય છે. લક્ષણો નહીવતમાંથી હળવા સુધી વિસ્તરી શકે છે, જેમ કે માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, તાવ ગંભીર રીતે પણ થઈ શકે છે. ફેફસામાંથી લોહી વહેવું અથવા મેનિન્જાઇટિસ અને ચેપ લગાવનાર વ્યક્તિને કમળો થાય કે કિડનીની નિષ્ફળતા ધરાવે અને રક્તસ્રાવ થવા લાગે તેને વિલ્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે. તે ફેફસામાંથી ખૂબ લોહી વહી જવાનું કારણ બને છે, તો તેને ગંભીર પલ્મનરી હેમરેજ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. લેપ્ટોસ્પાઇરોસિસનું નિદાન કઈ રીતે થાય છે? મનુષ્યોમાં આશરે 13 પ્રકારના આનુવંશિક રોગોનું કારણ બની શકે છે, જે જંગલી અને પાલતુ બંને પ્રાણીઓ દ્વારા ફેલાય છે. સૌથી સામાન્ય રીતે ઉંદર દ્વારા રોગ ફેલાવવામાં આવે છે અને તે ઘણી વખત પાણીના, મૂત્રના પાણી અથવા પ્રાણીના મૂત્રવાળી માટી દ્વારા ફેલાય છે. ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી અને શરીરમાં પ્રવેશે છે. વિકાસતા વિશ્વમાં આ રોગથી સૌથી સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે, જેઓ શહેરમાં રહે છે. વિકસિત વિશ્વમાં તે સૌથી સામાન્ય રીતે એવા લોકોમાં જ ઉદ્ભવે છે. તેઓ વિશ્વના ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં બહારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. નિદાન એ સામાન્ય રીતે બેક્ટેરિયા વિરુદ્ધ એન્ટીબોડી માટે શોધ દ્વારા અથવા લોહીમાં તેના ડીએનએ શોધીને થાય છે. ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાઇરોસિસ તરીકે એડમિટ થયેલ. હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે. હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાઇરોસિસ ગણી શકાય. સાહેબ, આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાઇરોસિસ? સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો. હમણાં છેલ્લા 4-5 વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેત મજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે, જે ઊંઘાડા પગે ખેતરોમાં જતા હોય. મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે. પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં. હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે. સાહેબ, કેટલી આમાં ચાન્સીસ બચવાના અને કઈ રીતના નિદાન? એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે, એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે. પણ હાલ આઈસીયુમાં છે, સ્ટેબલ છે. સર, લોકો શું સાવચેતી રાખવી જોઈએ આ સમયે? ખેત મજૂરોને મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ઊંઘાડા પગે ખેતરોમાં ના જવું જોઈએ, મુખ્ય કાળજી એ છે. અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.